દાહોદ શહેરમાં જાહેર રસ્તા પર રખડતા ઢોરને કારણે સર્જાતા અકસ્માત અને નાગરિકોની સુરક્ષાને લઈને દાહોદ નગરપાલિકા દ્વારા પશુઓના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જાહેર માર્ગો પર પશુઓને ખુલ્લા છોડી મૂકતા પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે જ રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા પશુપાલકોને પોતાના પશુઓને જાહેર રસ્તા પર ખુલ્લા ન છોડવા અને બાંધેલા વિસ્તારમાં અથવા તબેલામાં રાખવા આકરા નિર્દેશો આપવામાં આવ્યા છે। શાળાના બાળકો, રાહદારીઓ અને વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલિંગ અને ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। નગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનાર પશુ માલિકો સામે દંડનીય કાર્યવાહી સાથે પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। જાણ કરવામાં આવે છે જે કોઈના ઢોર બજારમાં રખડતા હોય, જે કોઈના ખચ્ચર બજારમાં રખડતા હોય, જે કોઈના નાના ઘોડા બજારમાં રખડતા હોય, મહેરબાની કરીને પોતાના ઢોર પોતાના ઘરે લઈ જઈને બાંધી દેવો। જો તેમ કરવામાં નહીં આવે તો નગરપાલિકા દ્વારા તેમના માલિક છોડાવવા જશે। એમની પાસેથી 2000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે અને બીજી વખત પકડાશે તો 5000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે। જેની તમામ ઢોર માલિકોએ નોંધ લેવી। આ જાહેરાત દાહોદ નગરપાલિકા દ્વારા